કે જે દિવસે અમે અહીંયા પ્રવેશ થયા તે દિવસથી ખૂબ ખૂબ હરખથી અમને આ ભૂમિ પરખાઈ અને આજે પણ એવી પણ ખરેખર જે કંઈક આ આજુબાજુ ભાઈઓ ઉભેલ છે અને બહાર બેઠેલ છે એ દરેક ભાઈઓને ખાસ વિનંતી કે મંડપ નીચે આવી બેસે કે અમને એમ થાય કે સખોંદરા ગામની અંદર કે ભક્તિને કંઈક સમજે છે એવું અમને પણ જણાય. પછી આવી રીતે જો તમે કરો તો અમને એમ પણ થાય કે અહીંયા કઈ આનું મૂલ્ય નથી એવું સમજાય. કારણ મહાપુરુષો તારણહાર છે અને એ તારણ કાઢનારા પણ હોય છે. એટલે સમયને માન આપી ખૂબ તમારા માટે મહાપુરુષો આટલો બધો સમયનો સદુપયોગ કરતા હોય તો ખરેખર આપણે ઘડી આદિ ઘડી આ સમયને માન આપવું ખૂબ જરૂરી હોય છે મારા વાલા. તો વધારે તો નથી કેવું પણ દુઃખદ જણા હૃદયપૂર્વક મારે કેવું પડે છે. આગળ દાસ સતારે કહ્યું કે કોને કહું મનડાની વાતો, કોને કહું દિલડાની વાતો. હવે તો મને નથી રહેવાતું એમ. પણ કે આ વાત કહેવા જેવી નથી, કોઈને જોયામાં આવે એવી નથી. એટલે સતારદાસને કહેવું પડ્યું કોને કહું મારા મનડાની વાતો, કોને કહું મારા દિલડાની વાતો. હવે તો મને નથી રહેવાતું એમ. પેલા લોકડિયા મારી ગતિ શું જાણે કે એમ, કે આ વસ્તુની ગતિ કોઈને સમજાય એવી નથી. મૂર્ખો જાણીને મારે લાતો એમ કે દાસ સતાર હું કે મેં સાચું કહું છું પણ મને મૂર્ખો મોડીને મેલે છે લાતો. આ દુનિયા એવી છે. કોને કહું મારા દલડાની વાતો, કોને કહું મારા મનડાની વાતો. આ મનની વાત કોઈને કહેવા જેવી નથી. જેને સમજાય એને આ મનની વાત સમજાય. એટલે આગળ કીધું કે ઘાયલ દિલના દર્દને એ ઘાયલ દર્દી જ જાણે. કદાચ પગમાં વાગ્યું હોય, હાથે વાગ્યું હોય તો જેને વાગ્યું હોય ને એને જે દર્દની ખબર હોય કે અહીંયા દર્દ કેવો થાય છે એ. એટલે કીધું કે આ ઘાયલ દિલડાની વાત કે પેલા દર્દી જાણે, એ વૈદ્યોને સમજાય નહીં. આ વસ્તુ વૈદ્યોને પણ સમજાય નહીં એમ કે દાસ સતાર. આ વસ્તુ એવી છે, કોને કહું મારા મનડાની વાતો, કોને કહું મારા દિલડાની વાતો. હવે તો મને નથી રહેવાતું. એટલે કીધું કે દાસ સતાર કહે ભક્તિ કરતા તમે મનડું રાખો એમ કે. આ વસ્તુ ભક્તિની અંદર રાખો તો જ આ ઠરે એમ છે, બાકી આ ઠરે એવું નથી. એટલે કીધું કોને કહું મારા મનડાની વાતો, કોને કહું મારા દિલડાની વાતો. એક હંસ હતો, એ હંસને એટલી બધી તરસ લાગેલી અને આવો ઉનાળો હતો. એ ઉનાળાની અંદર ક્યાંય સમુદ્ર નતો અને એને તરસ લાગેલી હતી. એ તરસ લાગેલી હતી એટલે હંસે પાણીની શોધમાં નીકળ્યો અને એક જગ્યા એવી પાણીની આવી તળાવ ભરેલો હતો અને એ તળાવની અંદર ઝીણી 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 માછલીઓ બધી હતી. ઝીણી ઝીણી બધી માછલીઓ હતી. એ બધી માછલીઓ તળાવના પાણીમાં હતી. એમાં એક માછલી મોટી હતી અને આ હંસ તરસલો હતો એટલે અહીંયા જઈ અને પાણી પીધું. પાણી પીધા પછી હંસને એમ થયું કે હાશ, એટલે પેલી તળાવની માછલી મોટી હતી એ માછલી એને પૂછવા લાગી
કે આ હંસભાઈ તમે જે હાસ કહો છો એ શું છે અમને સમજાવો. એટલે હંસ તરત બોલ્યો, અરે રે માછલી બેન, આ હાસ તને કહેવા જેવી નથી. તો તમે હાસ એમ કીધું એ શું? તો કે આ વસ્તુ તમને એમ સમજાય એવી નથી. તો કે આ વસ્તુ મને હાસી શું છે એ મને સમજાવો. માછલી બેન હટ પકડી તો તરત એને પકડી અને રણમાં નાખી અને એ માછલી તડફડવા લાગી અને થોડી થોડી શ્વાસ લેતી અને તરત પાછો હંસ વેણીને પાણીમાં નાખીને એ માછલીને હાશ થઈ. અને પછી કીધું હંસ કે માછલી બેન એ હાશ મને થઈ હતી એમ. એટલે જેને થાય એને આ વસ્તુ સમજાય. એટલે કીધું કોને કહું મારા મનડાની વાતો, કોને કહું મારા દિલડાની વાતો, હવે તો નથી રહેવાતો. હે સરસ. અમારા ભાવિક અને પ્રેમી પરિવારજનોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કેમ કે અમારે આવો કાર્ય કરવાનો છે એવું અમે નક્કી કરી લીધું છે, એમાં કહેવાનું આવતું નથી. બોલે સદગુરુ મહારાજનો. તો હવે વિશેષ સમય નથી લેવો, આગળ આપણે મહાપુરુષો ખૂબ બેઠેલા છે અને ખૂબ આપણે એમનું સાંભળવાનું છે. માટે સદગુરુની વાણીને વિરામ આપીશું. બોલે સદગુરુ મહારાજનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અમારા ટીનારામ મહારાજને. હવે પછી મુડિયારેથી પધારેલા અરવિંદરામ બાપુ એ પણ સત્સંગ આપશે. 10 મિનિટનો સમય એમના માટે છે.